કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે પીએસઆઈ BL રાયજાદાની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો. પ્રાપ્ત વિગત મુજબ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે એક બાહોશ પીએસઆઈ BL રાયજાદાએ પોતાની નિષ્ઠાપૂર્વક 14 મહિના સુધી ફરજ બજાવી હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર દ્વારા ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓની બઢતી અને બદલીનો હુકમ કર્યો છે. ત્યારે હવે સિહોરી ખાતે સતત પ્રયત્નશીલ રહીને ક્રાઇમ અને પ્રોહિબિશન તેમજ લૂંટચોરી જેવા ગુનાઓ ઉપર બાજ નજર રાખીને ગુનાઓ અંગે ઘટાડો કરવામાં પીએસઆઈ BL રાયજાદાની ખૂબ જ લોકચાહના મેળવી હતી. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં એમની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર KB પટેલ, થરા પીએસઆઈ RJ ચૌધરી, ભીલડી પીએસઆઈ AK દેસાઈ, વકીલ DK ડાભી, વકીલ વિપુલ ઠક્કર અને સિહોરી વેપારી એસોસિએશન, કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના લીજ ધારકો અને મિશન ન્યૂ ઇન્ડિયાના પ્રમુખ ચંદ્રકાંત બારોટ, સિહોરી સરપંચ શાંતુબા ડાબી, યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકી, પૂર્વ સરપંચ વિષ્ણુભા વાઘેલા ઉબરી, હંસપુરી ગોસ્વામી, પાટણ સંદેશ સાપ્તાહિકના તંત્રી અંબારામ રાવલ, સહતંત્રી હેમુભા વાઘેલા અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો સહિત મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. પીએસઆઈ BL રાયજાદાને સાલ ઉઢાડી પુષ્પગુચ્છ આપી અને ફુલહાર પહેરાવીને શ્રીફળ અને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા. ત્યારે પીએસઆઈ ભાવુક બની ગયા હતા અને આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારે હવે કાંકરેજ તાલુકાની જનતાને પોલીસ સાથે કેવો સંબંધ અને વર્તન હશે એ તો કોઈ પણ તંત્રના અધિકારીઓ સમજી શકે છે. ત્યારે હવે એક જાબાજ પીએસઆઈની બદલી થતાં નવા પીએસઆઈ દરજી સાહેબનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં કાંકરેજ તાલુકાના વેપારી અને રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.